નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 5 જુલાઈ 2026 રવિવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોને અંત સુધી જરૂર જોજો. આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બની. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5 જુલાઈ 2026ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તે ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 6 જુલાઈના રોજ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ફરીથી અતિથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યભરમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને આપણી ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.